জয় জয় রাম কৃষ্ণ ভুবন મંગલ। દર્શક મિત્રો નમસ્કાર। જીટીપીએલના આંગણે શ્રી રામકૃષ્ણ પરમહંસના જીવનને સાંકળીને એમના શ્રી મુખે કહેવાયેલ વાતો માસ્ટર મહાશય મહેન્દ્રનાથ ગુપ્તે લખેલી આ વાતો લખેલી જ નહીં પરંતુ નજરે જોયેલી અને સાંભળેલી વાતો દાર્શનિક પુરાવા રૂપે આજે આપણી વચ્ચે શ્રી રામકૃષ્ણ પરમહંસનો આ શબ્દદેહ કથામૃત રૂપે આપણને માર્ગદર્શન આપે છે। ભવાટવીમાં ભૂલા પડેલ કોઈ પણ જીવને આજે રસ્તો દેખાડે છે। ખૂબ જ સરળ ભાષા, કોઈ શબ્દોની આંટીઘૂંટી નહીં, કોઈ ખોટા વર્ણનો નહીં, કોઈ ભાષાનો આડંબર નહીં। ક્યારેક શિષ્ય સાથેનો સંવાદ છે, ક્યારેક જિજ્ઞાસુ સાથેનો સંવાદ છે। દક્ષિણેશ્વર આવનાર કોઈ પણ વ્યક્તિની સાથે એક નાની એવી વાતમાં એકાદ દ્રષ્ટાંત આપી અને ઉપનિષદોના રહસ્યો ખુલ્લા પાડી દે છે। સાંસારિક લોકો આવે છે, યુવાન વર્ગ આવે છે, જિજ્ઞાસુ આવે છે, તો બધા કંઈ ને કંઈ અપેક્ષા સાથે આજે દક્ષિણેશ્વરના આંગણે આવીને સાંધ્ય સમયે બેસે છે। નાની એવી વાતમાં કહે છે કે આ ગંગાજીને કાંઠે કાંઠે રેતીની અંદર કાચબી એ આવે છે પોતાના ઈંડાને મૂકવા માટે। સંસારની અંદર રથ, કોઈ પણ સાંસારિક નું મન ઈશ્વર પરાયણ રહે એટલા માટે ઠાકુર આ દ્રષ્ટાંત આપે છે કે કાચબી ગમે એટલા ઊંડા પાણીની અંદર ગરકાવ થઈ જશે, બીજા જળચરોનો ભય પણ હશે, એ તરસે, પોતાના એ યોગક્ષેમ માટે ક્યાંકથી વનસ્પતિ લાવી અને ખાશે, આ બધા કાર્યો કરશે, પણ એનું મન તો ક્યાંક એ કાંઠે મૂકેલા બચ્ચાની અંદર હશે। જ્યારે આ જીવ ઈશ્વરથી છૂટો પડી અને આ ધરતી પર આવે છે ત્યારે એને ષડરીપુઓ ઘેરી વળે છે। મારું તારું, હોવાપણાનો અહંકાર, જ્ઞાનનું અભિમાન, કુળનું અભિમાન, આ બધાની વચ્ચે ક્યાંક એનું ગંતવ્ય ચૂકાઈ જાય છે। એટલે ઠાકુર કહે છે કે કઈ રીતે રહેશો આ સંસારની અંદર? તો કે કાચ વિના મનની જેમ કરવાનું બધું જ, તમારું કર્મ છોડવાની વાત નથી આવતી, પણ તમારું આવવાનું પ્રયોજન માત્ર એ નથી। ક્યાંક તમારી યાદી, તમારી સ્મૃતિ, તમારા પૂર્વાશ્રમનો ભાસ કે મારું મૂળ એ તો ઈશ્વર સાથે જોડાયેલું છે। વાત કરે છે કાચબીને અને એના ઈંડાની, કે કાચબીનું મન હંમેશા એના ઈંડાની સાથે છે, એની ચિંતા કરે રાખશે। દરેક વ્યક્તિએ જોયેલો ને અનુભવેલો આવા પ્રસંગની અંદર એટલે માણસને કહે છે કે તરત એને એ શિખામણ મળી જાય છે। એને તાદ્રશ્ય કલ્પનાઓનું જગત નથી, પણ કાચબીને કાંઠે ઈંડા મૂકતા તો સવે જોઈ છે અને ભય પ્રેરિત છે, એનો યોગક્ષેમ માટે સતત ચિંતિત છે। એટલે રામકૃષ્ણદેવ ફરી પાછી એક નાની વાત કરતા કહે છે કે તમારા જીવનની અંદર ઈશ્વરને મેળવવાની ગુરુ કૃપાએ એક અભિપ્સા જાગે, એક કૂંપળ ફૂટે વિચારની કે મારે ઈશ્વર પ્રાપ્તિ કરવી છે। સાક્ષાત્કાર તો બહુ દૂરની વાત છે, આ તો અનુભૂતિનું જગત છે। માત્ર એક કૂંપળ ફૂટે એટલે કહે છે કે જેમ ખેડૂત કોઈ પણ નાના રોપાને વહાળ કરે છે એના પ્રોટેક્શન માટે, એની સુરક્ષા માટે, તો કહે છે કે જ્યારે જીવનની અંદર આવો શુભ વિચાર પેદા થાય ત્યારે એને વાળ કરી લેજો। વાળ શેની કરવાનું કહે છે? તો કહે છે કે સત્સંગ રૂપી વાળ કરજો તમે।
જેથી એ છોડનું લાલન પાલન થઈ શકે. મીરાએ જે વાત કરી ને કે અસુવન જલ સિંચ સિંચ પ્રેમ બેલ ભોઈ, અહીં આ જ વાત કહે છે કે એ નાની કૂપળને જીવનની અભિપ્સાનો મોલ ઉગે છે, ઈશ્વર પ્રાપ્તિ માટેની એક કૂપળ ફૂટે છે. તો કહે છે કે એટલા બધા આક્રમણો છે સંસારના દરેક કાર્યોના, સગા સંબંધીઓ, વ્યવહારો, જવાબદારીઓ, સંબંધો, આ બધાની અંદર એક કૂંપળ કદાચ મુરઝાઈ જશે. એટલે રામકૃષ્ણ દેવે કીધું માણસને સીધે સીધું એના મનની અંદર એ ઉતરી જાય એટલી વાત છે આ, કે બધું જ કરો, બધી જ પ્રવૃત્તિ કરો, તમારા દરેક કાર્યની અંદર તમે રત રહો, પણ તમને ખ્યાલ હોવો જોઈએ કે હું કોણ છું, મારા આ ધરતી પર આવવાનું પ્રયોજન શું છે, હુ આઈ એમ. જ્યારે પ્રશ્ન ઉઠે છે તો એની શોધ શરૂ થાય ને. એક તો જિજ્ઞાસા હોવી જોઈએ કે શા માટે. એ વાતને ફરી પાછી આગળ લઈ જાય છે. દરેક સાંસારિક જીવના જે પ્રકારો છે એના માટે એક ઉત્તમ ઉદાહરણ આપે છે રામકૃષ્ણ દેવ. એક સુંદર ભજન છે ને, તેરી ગઠરી મેં લાગા ચોર મુસાફિર જાગ જરા. તો આવા ત્રણ ચોર એક મુસાફરને રસ્તામાં બાંધી લે છે. માત્ર દ્રષ્ટાંત છે, દ્રષ્ટાંત મારું, તમારું, આપણું, બધાનું છે આ. તો ભવાટ વિના જંગલમાં ભૂલા પડેલા દરેક જીવને આ લાગુ પડે છે. જંગલમાં જતા એ મુસાફરને ત્રણ લૂંટારાઓ લૂંટવા માટે એની નજીક આવે છે. ત્યારે પહેલો લૂંટારો એને કહે છે કે આને તમે ખતમ કરી દો. ભયભીત છે મુસાફર, કરગરે છે કે મને મારશો નહીં. બીજો લૂંટારો કહે છે કે આને બાંધી દો, આને મુસ્કેટાટ બાંધી દો, જેથી ક્યાંય ભાગી ન જાય. બે લૂંટારુઓની વાત આ મુસાફર સાંભળે છે. કહે છે કે એક કહે છે કે આને ખતમ કરી દો, બીજો કહે છે કે આને બાંધી દો. એ બંને લૂંટારા જાય છે. પછી ત્રીજો લૂંટારો એની પાસે આવે છે અને ખૂબ જ એ લાગણીથી કહે છે કે ભાઈ, આ બીજા લૂંટારાએ તમને બાંધી દીધા છે તો તમને જરૂર તકલીફ પડતી હશે, લાવો હું એને છોડી દઉં, તમારા બંધનોને હું છોડી દઉં. એ ત્રણ લૂંટારો એમાંનો જ એક લૂંટારો છે આ, પણ એની વર્તણૂક થોડી જુદી છે. કહે છે કે હું તમને તમારા બંધનો હું છોડી દઉં અને આવો મારી સાથે. તમે તમારા માર્ગથી ક્યાંક દૂર આવી ગયા છો, ભયના કારણે તમે તમારો માર્ગ ભૂલી ગયા છો, આવો હું તમને તમારા માર્ગ સુધી લઈ જાઉં. આગળ એ લૂંટારું ચાલે છે અને પાછળ પાછળ મુસાફર ચાલે છે. એના ગંતવ્ય સ્થાન સુધી એ ત્રીજો લૂંટારું એને પહોંચાડી દે છે. વાત થોડીક આપણને અસ્પષ્ટ લાગે, પણ રામકૃષ્ણ દેવ કહેતા કે જ્યારે આ જીવ એની દરેક અવસ્થાની અંદર ધીમે ધીમે એ મોટો થાય છે, ત્યારે તમોગુણ રૂપી એ લૂંટારું કહે છે કે આને રહેસી નાખો. તમોગુણ પ્રધાન જે લક્ષણો છે, વ્યસનો સાથે સંકળાયેલા છે, શારીરિક સ્ખલનો સાથેના એ સંબંધો છે, તમોગુણ પ્રધાન વ્યક્તિની આ વાત છે. એટલે એ જીવને ખતમ કરી દેવાની વાત કરે છે. માણસ પતનના આરે આવીને ઊભો રહે અને કહે છે ને કે વિનાશ કાળે વિપરીત બુદ્ધિ, જેની અંદર તમોગુણ વધારે છે, એટલે એ જીવને ખતમ કરવાની વાત કરે. શ્રીમદ ભાગવતની અંદર ખૂબ જ ઉત્તમ દ્રષ્ટાંત એના મહાત્મ્યની અંદર આપે છે. ધુંધુકારીની વાત આવે છે કે ખોટા માર્ગે ચડી જાય છે અને ન કરવાનું એ કાર્ય કરી બેસે છે. મા બાપને દુઃખ આપે છે, જુગાર રમે છે, વ્યભિચાર કરે છે, એ મદ્યપાન કરે છે અને અંતે એ ખૂબ જ ખરાબ રીતે એ મૃત્યુને વશ થાય છે. આ તમોગુણ પ્રધાન
જે વ્યક્તિ છે એની વાત કરે છે કે જ્યારે જીવનની અંદર તમો ગુણ વધી જાય ત્યારે વ્યક્તિનું પતન થાય છે. એ જ વાતને આગળ વધારતા રામકૃષ્ણદેવ કહે છે કે બીજો લૂંટારું એની પાસે આવે છે એટલે કહે છે કે આને બાંધી દો. રજોગુણ, રજોગુણ માણસને વૈભવશાળી જીવન આપે, એમને એક સમૃદ્ધિવાન બનાવે, સ્વરૂપવાન બનાવે, એમને હોદ્દેદાર બનાવે, એને સત્તાનો વૈભવ, ઐશ્વર્યનો વૈભવ, આ બધાની અંદર, આ બંધનોની અંદર બાંધી દે. કહે છે કે આને બાંધી દો. આપણે ત્યાં ગુજરાત અને ખાસ કરીને તો સૌરાષ્ટ્રની અંદર એક વાત વખતો વખત સંભળાતી. કોઈ પણ ગૃહસ્થી આવે પોતાને ત્યાં એટલે એને કહેતા કે બેનને કહેજો ને એક આંટો દઈ જાય, ફૈબાને કહેજો ને એક આંટો દઈ જાય, અને ઘણા ટાઈમથી કાકી નથી આવ્યા તો કહેજો એક આંટો દઈ જાય. આ આંટો દેવાની વાત છે, જીવને બાંધવાની વાત છે. સંબંધો, સ્નેહ, લાગણીઓ, જીવ જ્યારે અહીંથી જાય છે ત્યારે રડે છે શેના માટે? તો આ બંધનો એના માટે એ આપત્તિરૂપ બને છે. મોહના બંધનો, સંબંધોના બંધનો, લાગણીઓના બંધનો, વિરક્ત ભાવ ઓછો હોય છે રજોગુણની અંદર. એટલે રજોગુણી વ્યક્તિત્વ એની સત્તા સાથે બંધાયેલ છે, એના વૈભવ અને ઐશ્વર્ય સાથે બંધાયેલા છે, એના મોજ શોખના. નાની એવી વસ્તુ ન હોય એટલે વિહવળ બની જાય, એસી બંધ થઈ જાય એટલે માણસ એ વિહવળ બની જાય. આ રજોગુણની નિશાની છે, હે ને? કીધું ને કે જાહી ભીતી રાખે રામ તાહી ભીતી રહીએ. થોડા પણ કમ્ફર્ટ ઝોનની અંદરથી બહાર આવે, થોડીક પણ અગવડ આવે તો એ સહન નથી કરી શકતા. એને હંમેશા અય્યાસ જીવન જોઈએ છે, થોડુંક સુખ સગવડવાળું જીવન જોઈએ છે, હે ને? જે વાત મીરાએ કીધી, કરના ફકીર ફિર ક્યા દિલગીરી સદા મગન મેં રહેના જે. દરેક અવસ્થાની અંદર એ પ્રસન્નતા રહેવું. એક ખૂબ જ સરસ વાત વાંચી હતી કે જીવનમાં શાંતિ જોઈએ, પ્રસન્નતા જોઈએ તો શું કરવાનું? તો કહે છે કે જરૂરિયાત ઓછી રાખો અને પરિસ્થિતિ સાથે તાલમેળ એ મેળવતા શીખો તમે. એની રીતે કે દરેકની સાથે હિલમિલ રહેના વાત કરીને. તો આ વાત કરે છે રામકૃષ્ણદેવ, કે છે કે બીજા લૂંટારુએ કીધું કે એને બાંધી દો. આ બધી વસ્તુમાં રજોગુણ આપણને બાંધી દે છે, જીવને બાંધી દે છે. તમોગુણ માણસને અંત તરફ લઈ જાય છે, જ્યારે રજોગુણ માણસને બંધનની અંદર એ બાંધી દે છે. પણ એ બે લૂંટારુના ગયા પછી જીવનની અંદર જ્યારે સત્વ આવે, જ્યારે સત્વનો ગુણ એ પ્રભુત્વ હોય એટલે એને નજીક આવીને કહે છે કે તમને આગળના લૂંટારુએ બાંધી દીધા છે, તમને આ બંધનો એ ખૂબ એ ગમતા નહીં હોય, લાવો હું એ બંધનને છોડી દઉં. સદગુરુનું સાનિધ્ય, સારું વાંચન, સારી વ્યક્તિઓનો સંપર્ક, સત્સંગ આપણને આપણી મૂળ પરિસ્થિતિમાંથી એ છોડાવવાની કોશિશ કરે છે કે અહીંયા હું બંધાયેલો છું, અહીંયા ક્યાંક વીંટળાયેલો છું, મારો સમય અહીંયા વેડફાઈ રહેલો છે. આ બધી વાતથી એ જીવ જાગૃત બને છે. એટલે ત્રીજા લૂંટારુની વાત કરે છે કે ભાઈ આવો, તમે ખોટા રસ્તે આવી ગયા છો. આ લૂંટારુએ, આગળના લૂંટારુએ તમને એ ખોટા માર્ગે ચડાવી દીધા છે. આવો હું તમને તમારા મુખ્ય માર્ગે લઈ જાઉં. જીવનું જે ગંતવ્ય છે, સત્વગુણ માણસને એના ગંતવ્ય સુધી લઈ જાય છે, આંગળી પકડી અને એને આગળ ને આગળ ધકેલે છે. આ સત્વ, અને સત્વની અસર એ ખોરાક ઉપર રહેલી છે. એટલે સંતોએ કીધું કે તમારો ખોરાક એ સત્વવાળો હોવો જોઈએ, કે નહીં કે તમસ અથવા તો રજોગુણ ઉત્પન્ન કરે. આખી કેમિકલ પ્રોસેસ છે આ શરીરની. હંમેશા સંતોએ સત્વગુણી ખોરાક ઉપર આધાર રાખ્યો છે. રામકૃષ્ણદેવે આ ઉત્તમ દ્રષ્ટાંત દ્વારા એ ત્રિગુણાતીત, જે 3 ગુણથી માણસ એ જીવે છે એની વાત કરી છે. દર્શક મિત્રો, રામકૃષ્ણદેવના જીવનનો આખો આપણે ગ્રાફ જોઈએ તો એ આજુબાજુના પરિવેશના, એ બંગાળના પ્રાંતીય આબોહવા, ત્યાંના જે કોઈ લોકલ છે લોકો, એમાંથી જ આ લે છે. ફરી પાછી એ જ વાત લઈને આવે છે કે અહીંયા ગંગા કિનારે કહે છે કે તમે માછીમારને જોયા છે ને, જે ઝાડ ફેલાવે છે,
પોતાની ઝાડ એ વહેતા પાણીની અંદર નાખે છે, સમુદ્ર કિનારે, મોટી નદીની અંદર, મોટા સરોવરની અંદર. તો એ ઝાડના દ્રષ્ટાંત દ્વારા, એમાં ફસાયેલા માછલાઓ દ્વારા આથી પણ એક મોટી વાત લઈને આવે છે. યોગ વાસિષ્ઠ જે વાત કરે છે એ જ વાત રામકૃષ્ણ દેવ આ જીવના પ્રકારો કેવા હોય છે, દરેક જીવની ગતિ કેવી હોય છે, સુંદર વાત કરે છે કે જે કે 4 પ્રકારના જીવ આ સંસારમાં છે. એક નિત્ય જીવ, બીજા મુક્ત જીવ, ત્રીજા મુમુક્ષ અને ચોથા બદ્ધ જીવ છે. વાત આવે છે માછલાની, વાત કરે છે માછીમારની કે આ ભવાટવીની અંદર, આ મહાસાગરની અંદર, ભવસાગરની અંદર આ બધા જીવો એમની ગતિ કરી રહ્યા છે. અને કાળરૂપી જ્યારે ઝાડ ફેલાય છે, અંદર ઝાડ નાખે છે એને બંધનમાં નાખવા માટે, તો પહેલો પ્રકાર આવે છે નિત્ય જીવની વાત આવે છે. તો આ નિત્ય જીવ કોણ છે? હે ને, જે મુક્ત આત્માઓ આપણે જોઈએ તો નારદજી, ચૈતન્ય મહાપ્રભુ, આ બધા જીવો એવા છે કે સંસારને ઉપકારી, એને કોઈને કોઈ ભૂલા પડેલાને માર્ગ ચીંધનારા ભક્તોની જીવન જોઈએ ને તો આ નિત્ય જીવો છે. એને ક્યાંય સંસાર એ લેપાતા નથી. સંસારની અંદર એ મુક્ત એક અલગ રીતે રહે છે. આ નિત્ય જીવો જે આ તરફ આવતા જ નથી, ઝાડ તરફ કે ભવસાગરની અંદર ફસાય એ રીતે આવતા જ નથી. આ નિત્ય જીવો કાંઠે 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 રહે છે, હે ને, અને પોતાનો જીવનક્રમ આગળ ધપાવતા રહે છે. એ પછી આવે છે મુક્ત જીવ. જે મુક્ત જીવ છે, જ્યારે એને ખબર પડે છે કે આ ઝાડ ફેંકાણી અને તરત જ વોર્નિંગ, એક ઝાડ જ્યારે આવે છે એ ભેગા તો એમાંથી કૂદીને પડે છે, હા, કે આ બંધનમાં મારે બંધાવવું નથી. આ મુક્ત જીવની નિશાની છે. શિવાજી મહારાજના, ગુરુ મહારાજનો એક પ્રસંગ યાદ આવે છે. સ્વામી સમર્થ રામદાસજી, એમના જ્યારે લગ્ન થઈ રહ્યા હતા ત્યારે એ મહારાજોએ એમને કીધું કે જે એમના લગ્ન વિધિ કરાવતા હતા એમને સાવધાન, જ્યારે દીકરીને મંડપમાંથી લઈ આવે ત્યારે સાવધાનનું એ કહે છે. સમજ સ્વામી રામદાસજી ઊભા થઈ ગયા, કાં તો વોર્નિંગ છે, કંઈક ભય છે, ભય છે એટલે સાવધાન કરે છે, મારે સંસારમાં નથી જવું. અને સમજ સ્વામી રામદાસજી એ લગ્ન મંડપની અંદરથી ઉઠીને નીકળી ગયા છે, બંધાયા નથી. મુક્ત જીવની નિશાની છે કે કોઈ આપણને કોઈ બંધનમાં બાંધે પ્રલોભનો, હે, તો એ પ્રલોભનોમાં ફસાતા નથી. મૂળદાસે કીધું ને કે વૈરાગ્યના પથને વિઘન આડે છે ઘણા, કઠણ બંધ કર્મના કૂક કાપે. તો આ વાત છે, એ મુક્ત જીવની નિશાની છે કે એ ખબર પડી જાય કે અહીંયા ફસાવાની વાત છે, અહીંયા બંધન આવી રહ્યું છે એની વાત છે, એટલે બંધનમાંથી નીકળી જાય છે. ત્રીજો જીવ છે એ મુમુક્ષ જીવ છે. મુમુક્ષ જીવ કહે છે કે ફસાઈ ગયા છે, ઝાડની અંદર આવરણ આવી ગયું છે, પણ એ સતત પ્રયત્ન છે. ભક્તિ દ્વારા, સાધના દ્વારા, યોગ માર્ગ દ્વારા, નામ સ્મરણ દ્વારા, આત્મસમર્પણ, એ સમર્પણ ભાવથી એ જાય છે અને એમાંથી નીકળવાની કોશિશ કરે છે. અને રામકૃષ્ણ દેવ કહે છે કે ચોથો જીવ છે એ બદ્ધ જીવ છે. મોઢામાં ઝાડ લઈ અને કાદવની અંદર મોઢું નાખીને ફસાઈ જાય છે હંમેશા. એને ખબર પણ નથી કે આ ઝાડરૂપી બંધનની અંદર આપણે ફસાઈ ગયા છે. 3 અવસ્થા ક્યારે પૂરી થઈ જાય છે એ પણ એને ખબર નથી, અને જીવન વ્યતીત થઈ જાય છે એ પણ એને ખબર નથી. આ રીતે માછીમારની ને ઝાડના પ્રસંગો દ્વારા, લૂંટારૂ અને ચોરના પ્રસંગો દ્વારા રામકૃષ્ણ દેવ આ જીવનના રહસ્યો ઉજાગર કરતા રહે છે. દર્શક મિત્રો, ફરી પાછા આપણે GTPLના આંગણે રામકૃષ્ણ કથામૃતની વાતો લઈ અને ફરી પાછા આવીશું. ત્યાં સુધી નમસ્કાર, જય ઠાકુર.
জয় জয় রাম কৃষ্ণ ভুবন মঙ্গল